જોશના વ્લોગ્સ ભાવેશભાઈ સોલંકી એમને વિનંતી કરું મંચ પર આવે. મારા બેનને છે ને મને છે ને એમ થયું કે મારી બેનને ખવડાવું બાકી આના ઉપર તો દયા ન હોય તો લવ બેન તમે ખાવ બરાબર. 50,000ની સ્કોલરશીપ છે દરેક વિદ્યાર્થી. આપણે સૌ તાળીના ગગડાટથી આ બધાને વધાવીએ ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જય દ્વારકાધીશ, રાધે રાધે. અને આજે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે અમારે બનાવવાની છે વેફર. તો અહીં જો વેફરની બધી તૈયારી અમે ચાલુ કરી દીધી. અમારા નક્ષભાઈ જો અહીં હિંચકે કાનકભાઈ. અને જો અહીંયા ઝીણા ઝીણા બટેટા નીકળ્યા ને એ મારા મમ્મી છે ને એ કે શાક બનાવવામાં આવેલ છે. અને મોટા મોટા બટેટાની આપણે વેફર બનાવી નાખીએ. તો ભાઈ વેફર એટલી બધી કરવાની હતી ને કે જોશનાથી એકલાથી થાય એમ હતી ને એટલે જોશના ગમે ત્યારે કામ હોય તો કોણ આવી જાય ખબર છે? ગીતાબેન ને તો એ કહે જ કેમ કે ગીતાબેન વીરા આનો કોઈ ધડો કરે એમ છે નહીં બરાબર. અને ગમે ત્યાં પછી મારી બેન એમ કે વાંધો નહીં કે મારો ભાઈ કહે તો આવું પછી હું જો ફટાફટ ગામમાં તેડવા માટે એટલે તો બગે આ જોશનાને લીધે તો આવે નહીં બરાબર. એને પછી એમ હોય ને કે અમારા ભાઈએ કે તેડવા આવે ને હું ચા ના પાડું એટલે કઈ ગીતા મારી મદદ નથી કરતું, હું ઘણું એનું કરી દઉં તો તું ત્યાં છે ને આ ગીતાબેન આ ડ્રેસમાં કરી દો, આ કરી દો, આમ કરી દો, એ કરે અમુકાને એનું કામ વધારે. બાકી જો ભાઈ વેફરની વાત કરું ને તો જો આટલા છે ને મારા સરસ મજાની ખમણાઈ ગઈ છે ભાઈ, આટલા બાકી રહ્યા. પછી નેક્સ્ટ પ્રક્રિયા શું છે આ? નહીં તો કહું કઈ નહીં, હવે જો 5-6 પાણીએ ધોવી જોશે, હા પછી બાફવાની છે ને ફૂકવાની તમારે. અને ભાઈ વેફર બનાવી અમારે આના હાટું. જો આગળનું બહારનું બહુ ખાય એટલે આ વેફર આના હાટું તને વેફર ભાવે ને? એને તો ઓલું થઈ જાય નેક્સ્ટ બ્લોગમાં આવે ને બર પડી જાય અમુક એનું મૂડ હોય ને તો જ આવે બરાબર. તો પછી બાપ ફઈને હુકાવીને બધું લપ થાય કાજો છે ભાઈ. હવે જો મસ્ત ના છે ને ભાઈ નાખી દીધા તો ના મીઠું તો માપે નાખ્યું ને આવો માપમાં જ છે. બાકી છે ને આ ખારી ખારી થઈ જાય ને પછી ખારી ખારી કોઈને ખાવા ભાઈ છે નહીં નાખે થોડી મોરી હોય તો હાલે. આ છે ને મોરી રખાય એટલે પાછી મસાલાવાળી કરવી હોય ને તો થાય. હા એ મસાલાવાળી બની જાય ભાઈ. એક જ ઘાણું નાખ્યું એ કાંઈ એટલી મારા બેનને છે ને મને છે ને એમ થયું કે મારી બેનને ખવડાવું બાકી આના ઉપર તો દયા ન હોય તો લવ બેન તમે ખાવ બરાબર મસ્ત મજાનું. અરે મેં તો ખાધું આ છે ને જોશનાએ બનાવ્યું છે ને આમ હું જોશના નથી દે તમારા હાટું છે. હવે જોશના પહેલાં તો જોઈ કે આમાં છે ને સડી ગયું એ જોશને જ બનાવ્યું કાજુ ને તે કેટલા દિવસ પીસ આ છે ને જોશનાએ છે ને બનાવવામાં છે ને લગભગ 1-2 દિવસ કાઢી નાખે. તો હું બહુ જોશનાને કહેતો બનાવી કેમ કે છે ને ક્યારેક ક્યારેક આમ રૂંટેક હોય ને તો ખાવાની મજા આવે એમ નગર હોય તો અહીંયા હવે ખાણું પેલો કાઢી નાખો ભજીયાનો હોય જોશના બફાઈ ગઈ છે હે થઈ ગયા હે બેન તમને શું લાગે બફાઈ ગયા? જોઈજો તમે કે આનું કંઈ નક્કી નહીં. અમે અત્યારે આવી ગયા છીએ જો ગીતાબેન અહીંયા છે, જોશના અહીંયા છે અને અમે અત્યારે આવ્યા છે અગાસી ઉપર આવવું પડ્યું. કેમ એનું કારણ છે ને હેઠે ખાટલા ભરાઈ ગયા એટલે અગાસી ઉપર આવવું પડે. તો જા અહીંયા પાથરી દીધું ભૂંગણ હાડીને ભાઈ સૌથી અઘરામ અઘરું કામ છે ને ભાઈ. આ એક સપ્તાહ કા નોખા કરવા પડે ને તમારે તો ખાવું કામ તો કરવું ને. એક સબલું અહીં લઈ લીધું ગીતાબેન, એક ટોપ લઈ લીધો ગીતાબેન પછી કઈ એના હુકવે તો એટલી હુકવાની અગર એમ હાવ નોખા નોખા બા અઘરામ અઘરું આ કામ કાજે છે ને. ખાવામાં બહુ સારું લાગે પણ ઉકવા ટાણે અઘરું કામ અઘરું પડે ને. હું તો ગમે ત્યાં જોશના નું કીધું હાલ જોશના વેફર તરી નાખજે ખાવી એટલે જોશના તર નાખશે. અને જો તમને બતાવું ભાઈ નીચે ખાટલા 2 ખાટલા તો 2 ખાટલા તો ભરાઈ ગયા ઓલરેડી. તો જીવા તેવા દેખાય જો તમને ઝૂમ કરીને દેખાડું જો અહીંયા રહ્યા દેખા એટલે 2 ખાટલા ભરાઈ ગયા દોસ્તના કે હવે અહીંયા ભેગું થાય નહીં કેમ કે આ ગદના એક છૂટા કરો તો હવે જો હાડલા લે હજુ તો બફાય કા તો બહુ વાર લાગશે કા થતા તો હે ને બેને તડકો પડ્યો જ લાગે બાપા જો ઓઢી લીધું. એમાં જોશના પાછી બહુ રૂપારી રહી તો કારી પડી જાય કા તો મારે પાર્લરમાં જાઉં તો જો આ વેફર છે ને એવી જોશના વ્હાઈટ છે કા એટલે હવે છે ને ભાઈ મારાથી તડકો સહન થતો નથી એટલે હું નીચે હોઈ જાઉં ભાઈ. The next day તો ફેમિલી આજે થઈ ગયો છે બીજો દિવસ ને ભાઈ જેની રાહ જોતો હતા ને એ આજે છે. પહેલા તો ભાઈ છે ને આજે છે રામનવમી. તો મારા જોશના તરફથી બધાને હેપી રામનવમી અને ભગવાન રામ ભગવાન તમને પરિવારને ખુશ રાખે અને જેમાં બરકત આપે એમ જેમાં ધંધામાં હોય જે બી ફિલ્ડમાં હોય જેમાં વર્ક હોય અને બધી મનોકામના પૂરી કરે. અને આજે જવાનું છે ભાઈ સોમનાથ જે આપણે અવરગીર સોમનાથ દ્વારા જે એક્સપોનું આયોજન છે ને તો જોશના તો નથી આવતી કેમ કે એને ઘરનું કામ ને નક્ષ ના રહે. તો હું જાઉં છું ત્યાં જો બધા ક્રિએટરો આવવાના છે બધા રાહુલભાઈ, પરેશભાઈ ને રામભાઈ ને મારા ગુલીભાઈ બધા. તો આપણે સોમનાથ હજી કે બહુ સારું આયોજન છે ગીર સોમનાથમાં. તો આપણે ત્યાં જઈએ અને સરસ મજાનો આપણે આવકારો આપ્યો છે તો ફટાફટ ત્યાં જતા આવીએ અને કેવું આયોજન છે શું છે ત્યાં જઈને જોઈએ આપણે. મારા જોઈ લે
હવા ખાય છે હવા ખાવા કેમ આવ્યો હોય છે એટલે મેગા લકડીનો થવાનો હતો જો અમારા અહીંયા અત્યારે આવી રીતના બધું રાખવામાં આવ્યું છે કેટલાક એવું છે આ બધું જો અત્યારે એટલા બધા ટોકન લેવા માટે આવશે અમારા મયુરભાઈ અહીંયા છે બરાબર અને જો ટોકન અહીંયા રાખી દીધા છે બધે એક લઈ જાય એ સોમનાથના પેજને ભગીરથના મોબાઈલને પેજને ફોલો કરવાનો એના પર રાખી દીધા અહીંયા ભાઈ બંને રાખી દીધા સ્કેનર અને એક ટોકન બધા મયુરભાઈ કેટલાક ટોકન છે ભાઈ કેટલાક આપી દીધા છે 500 પ્લસ અત્યારે ટોકન હોઈ ગયા છે આપણે 500 પ્લસ 4000 એ માટે થઈને 4000 ટોકન રાખ્યા હતા બરોબર આપણે અત્યારે જો ટ્રાફિક જો આટલી બધી ટ્રાફિક છે મોબાઈલ એસેસરી લેવું છે વેરાવળમાં જ છે સરસ સરસ એક અલગ પ્રકારની ઉર્જા ઉત્પન્ન થાય એવું વિજ્ઞાનમાં લખેલું છે કૃષ્ણા વ્લોગ્સ ભાવેશભાઈ સોલંકી એમને વિનંતી કરું મંચ પર આવે આપણે સૌ તાળીના ગગડાટથી આ બધાને વધાવીએ ભાઈ ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पे आग लगी थी हर पत्थर एक सोला था बोली हर हर महादेव की बोली हर 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 बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે ઘરે અને સરસ મજાનો અવર્ગી સમાજ દ્વારા ભાઈ આયોજન કરવામાં આવેલું હતું અને ભાઈ બહુ મજા આવી ઘણા ઘણા સબસ્ક્રાઈબરો મળ્યા આપણી સાથે ફોટો પડ્યો તમે બધા આટલો પ્રેમ આપો છો એ જ અમારી માટે મોટી વાત કહેવાય અને બહુ મજા આવી ભાઈ અને વાત કરું ને તો ભાઈ છોકરાના ભવિષ્યમાં શું કરવું એના માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું ભાઈ અને બહુ મજા આવી જમવાની મજા આવી આટલા સરસ મજાનું આયોજન હતું આટલા સરસ મજાના લોકો મળ્યા ઘણા ઘણા આપણે લોકો જે વિડીયો અને રીલ્સ જોતા એ આપણે ઓળખતા હતા પ્રેમ આપ્યો બહુ એટલે બહુ મજા આવી અને ત્યાં એટલું બધી ભીડભાડ ને બહુ હતું એટલે મેં બહુ શૂટ કર્યું પણ કાંઈ બોલ્યો નથી બરાબર આટલું બધું અને બહુ મજા આવી ગઈ બસ તો આજના વ્લોગમાં આટલું ફેમિલી ફરી મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે ક્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખો અને ભગીરથ મોબાઈલમાંથી જે લોકોએ પણ ટોકન અને ટિકિટ લીધા છે એ તમારા ઇન્સ્ટાગ્રામમાં અપડેટમાં મળી જશે તમને ફોલો ના કર્યો તો ફોલો કરી લેજો બંને આઈડીને તો ફરી મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે ક્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખો ફેમિલી જય દ્વારકાધીશ જય મા મોગલ બાય બાય